આપણે આ બીટ લીધા છે તો બીટનું આપણે જામ બનાવવાનું છે અને આપણે આને સોલીને કમ્પ્લીટ તૈયાર કરવાના છે. તો આપણે આને પહેલાં સોલી લઈશું. સોલીને આપણે તૈયાર કરવાના છે. સાલ ઉતારીને આપણે એનું જામ બનાવવાનું છે. નાના નાના છોકરાને જામ વધારે વાલું હોય અને રોટલી ઉપર ભૂખ લાગે એટલે રોટલી પર સોપડી દો તો એ છોકરું ખાઈ લે. બ્રેડ હોય તો બ્રેડ ઉપર લગાડી દેવાય તો બી ખાઈ લે. છોકરાને જામ વધારે વાળું છે. તો આપણે હવે આના ટુકડા કરીશું. આવી રીતના પીસ કરી નાખશું. આપણે બીટના ટુકડા સરસ કરી નાખ્યા છે. તો આપણે આની અંદર પાણી નાખી અને આપણે આને બાફવા મૂકવાનું છે. તો બાફવા મૂકવા માટે આપણે પાણી એડ કરવાનું. આપણે એની અંદર 1 ગ્લાસ આપણે પાણી, હવે આપણે અડધો ગ્લાસ નાખીશું તો 1.5 ગ્લાસ પાણી થશે. આપણે 1.5 ગ્લાસ પાણી એડ કરીશું. થોડુંક આપણે મીઠું એડ કરીશું. મીઠાથી સ્વાદ એનો સારો આવે છે અને જલ્દી બફાઈ જાય છે. આપણે હવે આને બાફવા મૂકીશું. થોડી વાર આપણે ઢાંકી દેવાનું છે. આપણે બીટને જોઈ લઈશું. સરસ જોઈને આપણે બફાઈ ગયું છે થોડુંક. આપણે આને મિક્સરમાં કાઢી નાખવાનું છે. તો આપણે બીટ બફાઈ ગયું છે. આપણે હવે આને ઉતારી લઈશું. ઉતારીને આપણે મિક્સરમાં કાઢી લઈશું. આપણે મિક્સરનું ખાનું લીધું છે તો એની અંદર આપણે એડ કરવાનું છે. આપણે મિક્સરમાં કાઢી લઈશું. મિક્સરમાં કાઢીને આપણે પછી એને ગરમ થવા મૂકીશું. આપણે મિક્સરમાંથી કાઢીને સાળી લીધું છે. કોઈ અડધું રહી ગયું હોય, જાડું રહી ગયું હોય તો આપણે એને સાળી લેવાનું. સાળી લઈને એટલે બધું નીકળી જાય. થોડુંક આના અંદર પાણી નાખી પછી આપણે એને નાખી દઈશું. આપણે ગાળીને તૈયાર થઈ કર્યું છે તો આપણે એને અંદર એડ કરી દઈશું. આપણે જામ બનાવવાનું છે. આપણે આને આવી રીતના હલાવીશું. આપણે હવે 2 વાટકી ખાંડ નાખીશું. આપણે એને ધીમે ધીમે હલાવીશું. હલાવી અને આપણે સરસ કમ્પ્લીટ ઘાટું થાય ને કટ થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું. આપણે એની અંદર અડધી ચમચી ઘી એડ કરીશું. આપણે એની અંદર અડધું લીંબુ એડ કરીશું. લીંબુ એડ કરી અને આપણે સરસ હલાવીશું. ઘાટું થાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને ધીમો ગેસ રાખવાનો છે. આપણે લીંબુ નાખ્યું છે પછી આપણે ધીમે ધીમે હલાવીશું. ઘટ થાય ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. પછી આપણે એને ઉતારી લઈશું એટલે આપણું જામ સરસ તૈયાર થઈ જશે. આસું છે એટલે આપણે થોડી વાર રહેવા દેવાનું છે. તો આપણે એને હલાવીશું. આપણે જામ ઘટ થઈ ગયું છે તો આપણે ગેસને થોડી વાર આપણે બંધ કરી દઈશું. પછી આપણે એને ઠરવા દેવાનું. બની ગયું ને એકદમ મસ્ત સરસ બની ગયું છે. આપણું ખાટું થઈ ગયું છે. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે જામ એકદમ સરસ મસ્ત બની ગયું છે. તો આપણે એક કાચની બાટલીમાં કાઢી લઈશું. આપણે એક કાચની બાટલી લઈશું. એની અંદર આપણે જામ એડ કરવાનું છે. તમે રોટલી હારે ખાઈ શકો, બ્રેડ હોય ને તો બ્રેડની હારે ખાઈ શકો. છોકરાને ટ્યુશનમાં, નિશાળમાં, નાસ્તામાં દેવું હોય ને તો તમે દઈ શકો. આપણું જામ સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયું છે જામ. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.